ગ્રામ્યના કામરેજ તાલુકામાં ફરી એકવાર લોહીના ખેલ ખેલાયા છે। કામરેજના પરબ ગામે આવેલી ઇન્ડસ્ટ્રીયલ વસાહત પાસે એક યુવકની કરપીણ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે। મિલની બાજુમાં આવેલ ખુલ્લા ખેતરમાંથી એક યુવકનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવકનું નામ દીપક મિશ્રા છે, જે આ જ વિસ્તારની એક મિલમાં રહીને મજૂરી કામ કરતો હતો। યુવકના માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની ગંભીરતાને જોતા સુરત જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને એસઓજીની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી હત્યારાઓના સગળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે। જૂની અદાવતમાં હત્યા થઈ છે કે પછી કોઈ અન્ય કારણ છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। કામરેજ પોલીસ સ્ટેશનમાં જે પરબ ગામ છે એની સીમમાં આજે સવારે પોલીસને એક માહિતી મળી હતી કે એક વ્યક્તિ મરણજનક હાલતમાં પડ્યા છે। તાત્કાલિક પીઆઈ અને અમારી એલસીબી ટીમ જે છે એ અહીંયા આવી ચેક કર્યું તો જે મરણ જનાર વ્યક્તિ છે એની હાલ અમને જે પ્રાથમિક જાણકારી મળી છે એ મુજબ દીપક મિશ્રા નામનો વ્યક્તિ છે અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એની અંદર એ મજૂરી કામ કરતા હતા અને એના માથા ઉપર બોથડ પદાર્થ મારી એની હત્યા નિપજાવવામાં આવેલી છે। હજી પ્રાથમિક રીતે જ અમે અત્યારે જગ્યાનું સર્ચ અને અન્ય કરી રહ્યા છીએ। એફએસએલ અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને સાયન્ટિફિક ઢબે તપાસ થશે। હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપીને સત્વરે પકડી લેવામાં આવશે।